એક 6 વર્ષનો છોકરો હમણાં જ ડોગડોર દ્વારા મારા ઘરમાં ઘૂસી આવ્યો. 2 વર્ષમાં બીજી વાર રસ્તાના છેડે રહેતા એક બાળકે નક્કી કર્યું કે મારું ઘર તેનું પર્સનલ પ્લેગ્રાઉન્ડ છે. પહેલી વાર જ્યારે હું શાવર લઈ રહી હતી ત્યારે તે ત્યાં અંદર આવી ગયો અને મારા કૂતરાઓ સાથે રમવા લાગ્યો. હું તો ફફડી ગઈ હતી, પણ તેના માતાપિતાએ આ વાતને એમ કહીને ટાળી દીધી કે બાળક છે તો આવું કરે જ. 1 વર્ષ વીત્યું અને તેણે ફરીથી આવું કર્યું. તે ખરેખર ડોગડોર દ્વારા ઘૂસી આવ્યો. મારા ફ્રિજમાંથી આઈસ પોપ્સ અને ફળો લીધા અને પોલીસ આવે ત્યાં સુધી 15 મિનિટ સુધી મારા સોફા પર કૂદકા મારતો રહ્યો. જ્યારે તેનો પિતા અંતે ત્યાં પહોંચ્યો ત્યારે તે છોકરાએ સાક્ષાત તેના મોઢા પર થૂંક્યું. આ એક દુઃસ્વપ્ન જેવું છે. હું અને મારા પતિ ગામડામાં 40 એકર જમીન પર રહીએ છીએ અને આ પડોશીઓ એક આફત છે. તેમના ઘોડાઓ અમારા ઘાસ ખાવા માટે ભાગી આવે છે અને તેમના કૂતરાઓએ તો અમારા કેટલાક પશુઓને મારી નાખ્યા છે. મેં પોલીસ અને CPSને ફોન કર્યો છે કારણ કે આ બાળક લાંબા સમય સુધી સ્પષ્ટપણે દેખરેખ વગર રહે છે. થોડા અઠવાડિયા પહેલા તે ફરીથી દેખાયો. આ વખતે તે શર્ટ અને પેન્ટ વગર ફક્ત અંડરવેર અને બૂટ પહેરીને આવ્યો હતો. તેણે મારા લોક કરેલા દરવાજા તોડવાનો પ્રયત્ન કર્યો અને મારી વર્કશોપમાંથી બેઝબોલ પણ ચોર્યા. પોલીસને પહોંચતા 35 મિનિટ લાગી અને તે આખા સમય દરમિયાન તેના પરિવારના એક સભ્યને પણ ખબર નહોતી કે તે ગાયબ છે. હું અહીં વિલન બનવા નથી માંગતી, પણ જે બાળક મારા ઘરને પબ્લિક પાર્ક સમજે છે તેની જવાબદારી હું ન લઈ શકું. હું દરેક વિડીયો અને દરેક પોલીસ રિપોર્ટ સાચવી રહી છું કારણ કે આ સમયે હું માત્ર મારી પ્રાઇવસીનું રક્ષણ નથી કરી રહી, હું એક કટોકટીના પુરાવા એકઠા કરી રહી છું.